એવું છે એમ. અને આ બાજુ બેઠો આપણો કિશન. શું કિશન કહો, નાઇટમાં શૂટિંગ હતું? 3 વાગ્યાનો ઉજાગરો વાશું બોલતી નહીં. તો મિત્રો આજના જીએસ બ્લોગરમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાજાસી હાથ અને આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા. અને આ બાજુ માતાજી આપણે દિયાબત્તી કરી દીધી છે. એ મારા બાર બીજના ઘણી લાજ રાખજે. એ મા સતી. તો મિત્રો એ આપણે ચા પીવાનો બાકી છે. અને આ બાજુ આપણા સંકેત આવ્યો તો તમને સંકેત બતાવું. હાઉ સંકેત, ચા પીને આવ્યા તું? હા, આ ચોકન જવાનું તૈયાર થઈને હા? લાઈટ તો નહીં. શું કરી કે જય બાબારી કે જય બાબારી કે. મિત્રો અમારા પાણી ચેનલને લાઈક કરજો. તો મિત્રો સંકેત આવી ગયો ને આપણા ચા પાણી કરવાનું બાકી. તો આપણે ચા પાણી કરી દઈએ. ચા પાણી કરી અને પછી આપણા બ્લોગમાં મળીએ. તો આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ. મિત્રો ફાઇનલી આપણે કેસર ભવાની આવી ગયા. આ બાજુ છે આપણા અંકિત. નામ બોલે ભૂલી જઈએ યાર. હું નામ કહી દો. નિકુલભાઈ. આ છે આપણા નિકુલ અને આ છે આપણા જીગાભાઈ. તો આપણા કેસર ભવાની આવ્યા હતા ઓટો મારા. એક થોડું આપણા થોડું કામ હતું એ માટે આવ્યા હતા. આ બાજુ જો મીઠાઈની બધી તૈયારી થઈ જઈએ. દિવાળી માટે ફટાફટ બધા આવી જજો લેવા. તો તમને બધું બતાવી દઉં. આ બાજુ બધું ગોઠવી નાખ્યું. આ દુકાનમાં જો ચવાણો ને કેવડો ને ગોઠિયા ને પાપડી દૂધ ભરી દીધું. અને આ બાજુ તમે જોઈ લો. આ બાજુ પણ કોઈ પણ આઈટમ એવી બાકી નહીં હોય કે ઓવાના તો ફરસાદની આઈટમ ના મળે. અને આ બાજુ આપણા વિહા કાકાના બાબલા અહીં તમે જોઈ લો. શું નામ? હા મિત્રો આપણે આવી ગયા કેસર ભવાની રમેશ કાકા જોડે. રમેશ કાકા બનાવે છે આપણો પાટણના પ્રખ્યાત દેવડા. તો તમે જોઈ લો આ બાજુ દેવડાનું કામકાજ ચાલુ હોય. અને આ બાજુ રમેશ કાકા બેઠા. બોલો રમેશ કાકા. હા, મજા મજા. એકદમ મજા. આજ તમે હવે ઘરે ઓટો મારવા જવા દો. જાઓ તું બજાર તમે કોઈ રમેશ કાકા ભેળો થઈ અને થોડીક બે કટ લઈ અને પછી નીકળી જાય. આપણે બાઈક આલી અને કોફી લેવા આવી ગયા હતા. તો કોફી લઈ લીધી. અને આ બાજુ અમારા ભાઉભાઈ પોણી સોટી. હા ભાઉભા, અમે તમારે ભેળા થવા આવ્યા. અમે મુલાકાત લઈએ તમારી. ના ઠંડુ નહીં સાહેબ, બગડશે. બાઇક ધોવાનું લે ઊભો તો રે. હા મારો છે, મને હેરાન કરે છે તમે. અરે આ છે ભાઉભાનું બોર્ડ PS કેડસ. શું કહો ભાઉભા શાંતિ? અરે આ છે ભાઉભાનો મોબાઈલ નંબર. મોબાઈલ નંબર દો. હા તો મિત્રો લા ભાઉભા મેં જઈએ ત્યાં આવી કોફી પી એટલો હાડો. નહીં પીવી? નહીં પીવી? હા તો આપણે જઈએ. તો મિત્રો આપણે કોફી લઈને આવતા રહ્યા ઘેર. અને આપણે ખાટલા ધારી દીધા. અને આપણા આવે છે મહેમાન. અને આ બાજુ અમારા ભા ખુરચી લઈ અને આવી જાય. આ બાજુ આવતા રહો ભા. તો મિત્રો આ બાજુ શક્તિને રમી રહ્યા. તો મિત્રો મહેમાન આવશે. મહેમાનના ચા પાણી કરાવવાના જમાડવાના અહીં. તો આપણા બ્લોગમાં બનાવી દઈશું. એ શક્તિ આ બાજુ. તો આપણા આ બાજુ શક્તિ આવ્યો. આપણા શક્તિની મુલાકાત કરાવવા. બોલો હાડો. શું કરો કહો મિત્રો? બોલો શું કરો? અમે રમીએ. રમો એમ? કોણ રમો? હું, ડુગુ, અર્જુન, નક્યો અને મહેમાન આવી. મહેમાન આવ્યું. અને દિવાળી કોઈ વાર લાયક નહીં કપડા બપડા? કપડા જ વજે લેવા જવાનું. ટેટા કાલ લાવવા નહીં. બધું લાવી દેવું એમ ને? તો મિત્રો શક્તિને આજ કપડા લાવી દે ને આપણે જવાનું છે. આજકાલમાં આપણે બજાર જવાના છે. હા ના ભાઈ અમે જાય જા નહીં. કઈ કઈ બે દરમ જાય હવે. હે એ તો આદિ કહેતા હતા હોજી. હોજી ગયા હતા. આપણા સુહાની બેઠી છે. આ બાજુ છે અર્જુન અને આ બાજુ છે આપણા કિશુ. આ છે આપણા આરુ ભોણી. આ છે આ છોકરીને તમે ઓળખતા જઈશો. આ કોની છોકરી છે? હા પોપટલાલની દીકરી છે. આ બાજુમાં સંકેત રોવો. બોલો જય માતાજી કહો. ગુવા ભાની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ગુવા ભાની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા તમે બોલાડો. ગુવા ભાની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા હા ચલો મસ્તી કરો, શાંતિ રમો. કરવાના હે તો દીવા કરી દઈએ ને થોડું સાફ કરવાનું બાકી છે એ આપણે સાફ સફાઈ કરી દઈએ. મિત્રો આ બાજુ આપણે મંદિર સાફ કરી દઈશું આખું.
મંદિર સાફ કરી અને આપણે દિયાબત્તી કરી દીધી એ માં બીબડી શીખોતર માળી માં લાજ રાખજે હાથો છે માળી એ માળી સદાય ચડતી વેળા રાખજે આ બાજુ આપણે જેઠાલાલ આવી ગયા અહીં બોલો જેઠાલાલ શું બોલું કહો ચો જઈને આવ્યા તમે કહેવાય જો નહીં ઘેરથી આવ્યા મહેમાન આવ્યા એટલે આ ખેતરમાં નહીં ગયા ખેતરમાં ના આવે ખેતરમાં કોમ પટી જાય ખેતરમાં કોમ પટી છે હવે દિવાળી પહેરું આવજે એટલે વેણવા જાઉં એવું છે એમ અને આ બાજુ બેઠો આપણે કિશન શું કિશન કહો નાઇટમાં શૂટિંગ હતું 3 વાગ્યાનો ઉજાગરો વાશું બોલતી નહીં 3 વાગ્યાનો ઉજાગરો 3 વાગ્યા સુધી શૂટિંગ હેડ્યું હતું 3 વાગે શૂટિંગ હેડી હતું 1 વાગે તો હું આવ્યો તો ચા ખાલી કરી એક તો ઉપલો રહ્યો ઊંઘમાં ઉઠેલો હાલ ઉઠ્યો જ લાગે એવું એમ? ઊંઘવાની તો દૂધનો ધંધો એટલે એને વહેલા 3 વાગે જવું પડે એના 3 વાગે 3 વાગે જાય 9 વાગે આવે ને મિત્રો આપણે મહેમાનને જમાણી અને આવી હેડ્યા છે સોયલે લેબડા સોયલે જઈ અને ખાટલા ઢાળેલા જ છી બાજુ મહેમાન જઈ અને પાછળ મેહુલજી પાછળ મહેમાન આવી જ છે આપણે જોયેલો તો પછી આપણે મળીએ અને આપણે જવાનું થાય ચોણસમાં અમારા મેહુલજી ત્યાંની નક્કી નહીં કેમ નક્કી નહીં તો મિત્રો હવે નક્કી જવાનું થાય આપણે આખો બ્લોગ અલગ બનાવીશું તો આનો એક બે કટ સ્પેશિયલ આખો અલગ બનાવીશું આ બાજુ ખાટલા ઢાળેલા અહીં આ છે આપણે ગુંજન ગુંજન ખાઈ રહ્યા ને હા તો મિત્રો આપણે મહેમાનને હેડાડી અને આયા છે ઘેર અને આ બાજુ છે સંકેત અને આ બાજુ આપણે ઊંઘ્યા સંકેત ઊંઘી જવાનું ને આપણે ના મંદિર જાનું ચમ તો ઉંટના તમે તારું ઊંઘું નહીં મુંગુ હા અમે જાન અમે તો ચોકન ચોકન જવું કે બતા હા હતા જાઓ બજાર ચમ હતા ભૂલ્યા જવું અને તારા હાથમાં હું અગરબત્તી કબડ્ડી પાણીયા હા ભુવાજીની લે ભુવાજીની અગરબત્તી ના હોય હા કે ભુવાજીની કે અગરબત્તી ભુવાજીની અગરબત્તી હોય ના તો માતાજીની કહેવાય હતા ને હા રમાપીરની અમાર પિન્ની હા રમાપીરની અગરબત્તી છે સાચી વાત કરે કાળા મેસા હા વાત કરે તા તાતી જાય એવું પણ અવાજ ના કરે ને તાર વાત કરે જેવા કરે બાજો ઓમપુ હા? દો આમાં કાં તાક તું કેમેરા બધું તાક એ ઉપર ચો નાખી કાળિયા એક ભારે પપ્પી કરવાનો હતા નાનો આવજો એ કોઈ જી નહીં હાયો ઓવન તાવ આવ્યો હા બસ 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 હવે તારે તારી વાત તોડી નાખ્યું બધું તીનાકુ હા તમા હું તોડી નાખો આ તોડી નાખ ઉઠશે ઉઠશે હા હાજી ભાઈ 1 2 3 ટાટ તો મિત્રો પછી આપણે મળીએ હા આવા શું કરી નાખી તે મોટું મોટું હા દે આ તો મારો લાડો કહેવાયો વાઘ છે વાઘ વાઘ છે તું મારો વાઘ ને બાકી મારો વાઘ છે વાઘ બાબે કાઈ ચોટલી ના પર તું નક્ષ કે ચોય વધારે પિકાઈ હા પિકાઈ હા પિકાઈ 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 માઈ પિકાઈ માઈ પિકાઈ માઈ પિકાઈ માઈ મિત્રો આપણે આવી ગયા છે લક્ષ્મી માર્બલે તો આપણે રાકેશભાઈનું થોડું કોમ હતું એટલે રાકેશભાઈને ભેગા થવા આવ્યા હતા પણ રાકેશભાઈ છે નહીં રાકેશભાઈ ગયા છે બહાર હા આપણે વેકાણીને તરત રાકેશભાઈ નામ લીધું રાકેશભાઈ ગયા છે બહાર પણ રાકેશભાઈ તો સી હાજર જ એ ચો જરા હું આવ્યો તો દેતા નહીં તમે આ જીરાની બોટલ લેવા ગયો હતો જીરાની બોટલ લેવા એકલા એકા એકલા એકલા નહીં અડધી અડધી પીશું એવું છે એકલા થોડી પીવાની હોય
તો કશો વાંધો નહીં. તમે આ થોડો time બીજા હાથે કીએ તો બીજું કઈ નહીં. જો મિત્રો આજે ઘેર મહેમાન આવ્યા હતા, મહેમાન જોડે બેઠા કરી વાત, પછી મહેમાનના હેડાડે અને આપણે નવરાને થોડી આ બાજુ થોડો વાતો મારવા આવ્યા હતા. આપણે જાવું છું બજાર એટલે આપણે ખરે આપણે બજાર તો ઘરની બહાર નીકળે આપણું બજાર ચાલુ થઈ જાય. આપણું બજાર તો કોઈ આપણે કોઈ લોબન નહીં નથી શકતા આપણા ઘરથી. ક્યારથી એન્ટ્રી મારે ને બહાર હાઈવે પર આવે તો બીજું બજાર ચાલુ થઈ જાય. તો આપણે હવે હા, અને આ બાજુ છે અમારા રાકેશ લાલાભાઈ, જો બતાવી દો ફોર્મમાં દેખાય પ્રશાંત. તો મિત્રો હવે આપણે જીરા પીવાની છે, તો જીરા પી લઈએ. રાકેશભાઈ અડધી પીધી નથી આપણે પીવાની. તો પછી આપણે મળીએ તો આપણા બ્લોગમાં બનાવી દઈશું. આવું થાય કારીગર માવો બને શું બનાવવાનું? હલવો પેડા બનાવે ને, પેડા માટે માવો તૈયાર થાય. અને આ બાજુ માવો પડ્યો અને આ બાજુ કામકાજ ચાલુ હ. હવે શું થાય આપણે ખબર નહીં, આપણે પૂછી લઈએ. આ શું થાય? દેવડાની ચાસણી બનાવજો. અને આ બાજુ અમારા રમેશ કાકો બનાવી રહ્યા છે જલેબી. ઓકે રમા કાકા, રમા કાકો જલેબી બનાવી રહી. અને આ બાજુ જલેબી તૈયાર થઈ ગઈ અને આ બાજુ તૈયાર થાય. જો આપણે આવી ગયા ખરીદી કરવા માટે કેસર ભવાની. તો તમે જોયું આરી આઈટમ આપણે લઈ લીધી. હા, ચેક કરી દો. શું નામ? મીઠાઈ કે ઉપર લેવાનું દેવડા ના, એ બધું આવી ગયું ઓનલાઈન. એ બધું ઓનલાઈન આવી ગયું. હા, ના ના ચાખી યાર, મેં બિસ્કીટ ખાધું જ છે. રોજ ચાખવાનું એમ. એ બીજું બીજું આપણે ઘરની ખેતી તો મિત્રો આપણે લઈ લીધું. અને આ બાજુ જો બસ સ્ટોક કરી મિલ લીધો. શું કેવું કહેતા કોઈ કહેવું? તેમ કશું બોલવું નહીં? કેમ બે હાથ જ જોડો એમ ને? અને હા, આ બાજુ ગરાગી તો જોઈ લો. રાખો થઈ ગયું ને આપણે જે આઈટમ લેવાની બધી આઈટમ લઈ લીધી. હવે આપણે જે ઘેર આ બાજુ છે આપણા નિકુલ ને તો હવે આપણે જઈએ છીએ ઘેર જઈ અને પછી મળીએ. હું આઈટમ લીધી એ તમને ઘેરની ક્વોલિટી બતાવો. કાલે મારા બાધા ટોપરાની બાધા હોય તો મારે કાલ નજર જ પડી હતી. જલેબી ના ખબર જ નતા. તો ઘર જઈ પછી શાંતિ મળીએ. તમારા લોકો બનાવી દેજો. એ આરતી આ બાજુ આરતી ચાલુ, આ બાજુ ભાઈ આરતી ઉતારે. ઓકે, થેલી ખાલી કરવાની અને હું છે એ તમને બતાવી દઉં. આ છે કાતરી ચામો ખાવાની, આ છે બિસ્કીટ, અને આ છે હલવો, અને આ છે સૂતર ફેણી, સેવ, આ ચણા દાળ, પાપડી, સેવ, શક્કરપારા. આ શક્કરપારા છે નારિયેળ. આ સિવાય શું હતું આપણે ખબર નહીં. અને આ છે ખારી. તો મિત્રો આજે આટલું વસ્તુ લાવ્યા, હજી બીજું વસ્તુ લાવવાનું હોય. મિત્રો આપણે લાવ્યા હતા હલવો, તો આપણને જપ નાથી એટલે મૂકો આપણે હલવો આ બધું લાવ્યા તો આપણે એકલા ખાવું નહીં. અને આપણા ઘરમાં બેઠા રવા પી, તો રવા પીને થોડું ધુમાડો હલવો છે. તો તમે જોઈ લો, આપણે કોઈ મીઠાઈ હલવો લાવ્યા, સૂતર ફેણી લાવ્યા, જે આઈટમ લાવ્યા એમાં કોઈ આઈટમ પહેલાં ચાખી નહીં. પહેલાં આપણે રોમા પીને ધૂપ કર્યું અને પછી આપણે ખાવું. તો પહેલાં રોમા પીને ધરાવી દીધું. તો તમે જોઈ લો. તો પછી આપણે મળીએ. તો મિત્રો આપણો જમવાનું તૈયાર થઈ ગયું હોય તો તમે જોઈ લો કે આપણે જમવાનું શું બનાવ્યું હોય એ તમને બતાવી દઉં.
તો આપણા આ બાજુ ગવાની સબ્જી અને આ બાજુ કાળી રોટલી અને ફ્રીજમાં પડી છે શાક. તો મિત્રો આપણે હવે જમી લઈએ અને આપણા વિડીયોને આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો આપણા GS બ્લોગર ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબા.